नमस्कार मित्रों। शिव समान दाता नहीं विपत पदारणार, लजिया मोरी रखियो शिव नंद के सवार। आद्रा नक्षत्र અને શિવ મહિમાનો અનેરો મહિમા શિવ પુરાણની અંદર ગણવામાં આવ્યો છે, કારણ કે આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુની સમક્ષ જ્યોતિ રૂપે પ્રગટ થયેલા અને એ માટે શિવાલયમાં શિવ પૂજાના અલગ અલગ 3 પ્રકાર ગણવામાં આવ્યા છે. પહેલું છે પંચોપચાર પૂજન, બીજું છે 1600 પૂજન, ત્રીજું છે રાજોપચાર પૂજન. પણ શિવ છે, ભોળાનાથ છે, કદાચ તમે એક પાણીનો લોટો અને 5 બેલીના પાન ચડાવો તો પણ એ પૂજન માની લેતા હોય છે. પૂજન શરૂ કરતા પહેલા દીપ પ્રજ્વલિત કરવો, ત્યારબાદ સૂર્યનારાયણનું ધ્યાન ધરવું, શિવ પંચાયત એમને યાદ કરવા અને શિવના સૈનિક એવા મહાકાલને યાદ કરી ત્યારબાદ શિવનો અભિષેક શરૂ કરવો. આ દિવસે જે કોઈ ભક્ત શિવનો અભિષેક કરે તેને 108 શિવ અભિષેકનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. આ નક્ષત્રમાં દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં જ્યોતિ પર્વ ઉજવવામાં આવે છે. આદ્રા નક્ષત્રના આગમનના પહેલા 5 દિવસ દક્ષિણ ભારતમાં અને ઉત્તર ભારતમાં જ્યોતિ ઘરે ઘરે એટલે દીપ પ્રજ્વલિત કરી, જેમ આપણે દિવાળી હોય અને મેન દ્વાર ઉપર દીવાઓ મૂકવી એમ ઘરે દીવાઓ મૂકી અને શિવ આગમનની રાહ જોવાતી હોય છે. આ પર્વમાં જો કોઈ ઘરે 5 દીવા, 11 દીવા, 21 દીવા કરીને શિવને યાદ કરે તો એમના ઘરમાં હંમેશના માટે આરોગ્ય પ્રદાન થતું હોય છે. આ દિવસે શિવાલયની અંદર જો કોઈ દીપમાળા પ્રગટાવે તો એમના જીવનની અંદર હંમેશના માટે જ્યોતિમય જીવન બની રહેતું હોય છે અને 12 જ્યોતિર્લિંગનું પુણ્ય પ્રાપ્ત થાય છે. દીપ પ્રગટાવી અને શિવને યાદ કરાય છે. આ પર્વના દિવસે શિવ અભિષેક કર્યા પછી ભક્તગણ ઓમ નમઃ શિવાયના પંચાક્ષર સ્તોત્રનો જો 108 વાર જાપ કરે તો એને 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને જો તેને મનવાંચિત ફળની ઈચ્છાઓ હોય તો ઓમ શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરવો. જો કોઈ દ્વિધામાં ભક્ત હોય તો ઓમ નમઃ શિવાય શંભો કુરુ શિવાય નમઃનો જાપ કરવો. અને જો કોઈ ચોટ બાધાઓથી વિપરીત હોય તો જો કોઈ બાધા મંત્ર તંત્ર શાકીની ડાકીનીથી બંધાયેલો હોય એવા ભક્તોએ ઓમ ક્લીમ અઘોરાય નમઃનો જાપ કરવો. કારણ કે શિવનું એક અઘોર સ્વરૂપ છે જેનો મંત્ર મેં અગાઉ આપેલો છે. આનો જાપ કરવો શિવ કૃપા પ્રાપ્ત થતું હોય છે. કારણ કે શિવ સમાન દાતા નહીં વિપત પદારણાર, લજિયા મોરી રખ્યા શિવા શિવ નંદી કે સવાર. હવે જાણીએ કે આ નક્ષત્ર ક્યારે છે. સંવંત 2081 દિવસે સંવંત 2081 માગશર વદ એકમ તારીખ 16/12/2024 દિવસે અને સોમવારના દિવસે આ નક્ષત્ર બપોરે 12:30 શરૂ થાય છે
અને રાત્રે 1:30 આ નક્ષત્ર પૂર્ણ થાય છે. આ નક્ષત્રમાં ભગવાન શિવનું ભજન કરવું, ભગવાન શિવનો મહિમા ગાવો, જે કોઈ દ્વિધા હોય, બાધા હોય, ભગવાન શિવને અર્પણ કરવી. નમસ્કાર. આખો દિવસ શિવ સ્મરણ કરવું અને ભગવાન શિવના જાપ કરવા, શિવમગ્ન બનવું. નમસ્કાર. તમે નિહાળી રહ્યા છો દવે ડિજિટલ યુટ્યુબ ચેનલ. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આ વિડીયાને આગળ વધારો. નમસ્કાર. ઓમ નમઃ શિવાય.